वडोदरा लगातार हो रही भारी बारिश के चलते शहर के कई इलाकों में जनजीवन प्रभावित हुआ है। ऐसे कठिन समय में भव्य एजुकेशन चैरिटेबल ट्रस्ट, तरलिका हेल्थ एंड चैरिटेबल ट्रस्ट और संभव चैरिटेबल ट्रस्ट ने संयुक्त रूप से राहत कार्य चलाते हुए जरूरतमंद परिवारों तक ताज़ा भोजन, फूड पैकेट और कपड़े पहुंचाए। विशेष रूप से वडोदरा के तरसाली स्लम क्षेत्र में राहत सामग्री का वितरण किया गया। ट्रस्ट के प्रतिनिधियों ने कहा कि प्राकृतिक आपदा के समय मानव सेवा ही सबसे बड़ा धर्म है और यह सेवा कार्य आगे भी लगातार जारी रहेगा। वडोदरा से निशाबा प्रमाण की एक रिपोर्ट। વડોદરામાં અને સમગ્ર ગુજરાતમાં જે 4 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તેના અનુસંધાનમાં અમારા ટ્રસ્ટના માધ્યમથી અમે લોકો સુધી પહોંચવાનો, લોકોની પરિસ્થિતિ જાણવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ અને આજ રોજ અમે તરસાલી વિસ્તારના સ્લમ વિસ્તારમાં જઈને લોકોને કપડાં પૂરા પાડ્યા છે અને અમારી સાથે જે જોડાયેલા ટ્રસ્ટો છે એ ટ્રસ્ટના માધ્યમથી અમે આ લોકો સુધી પહોંચીને તેમને જમવાનું, ફૂડ પેકેટ પૂરા પાડ્યા છે, જેમાં અમારી સાથે છે तरलिका हेल्थ एंड चैरिटेबल ट्रस्ट, संभव हेल्थ एंड चैरिटेबल ट्रस्ट तथा भव्य एजुकेशन एंड चैरिटेबल ट्रस्टना माध्यमथी अमे लोको सुधी पहोंचवानो प्रयास कर्यो छे। वडोदरामां जे नीचाणवाळा विस्तारो छे त्यां पाणी भराई जवाना कारणे अथवा लोकोने जे एमना नीचाणवाळा विस्तारो छे त्यां एमने પૂરતા પ્રમાણમાં ખાવાનું મળી રહ્યું નથી અને લોકોને બહાર નીકળવાની પણ જે તકલીફ પડી રહી છે તેને લઈને અમે લોકો આ ટ્રસ્ટના માધ્યમથી અમે લોકો સુધી પહોંચવાનો, લોકોને મદદરૂપ થવાનો એક પ્રયાસ કરી રહ્યા છે। મેઘરાજાની જે સવારી આવી પહોંચી છે, જો કે વર્ષા ઋતુમાં વરસાદની કારણે વરસાદ હોવાને કારણે આ 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે મુશ્કેલી સર્જાઈ રહી છે તેને માટે અમે લોકોને મદદરૂપ થવાનો એક સારો એવો પ્રયાસ કરી રહ્યા છીએ।